વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। લગ્નમાંથી નવરા નહોતા થતા, વિડીયો શૂટ નહોતું કરી શકાતું। આજ સુરત જતા વિડીયો શૂટ કરવા માંડ્યા છે, કેમ કે અહીંયા અમારા હાડુભાઈ રહે છે રસ્તામાં અંકલેશ્વર, ત્યાં આવીને વિડીયો ચાલુ કર્યો હોય અને બધું ગળામાં હાથ ને બધું બેસી ગયું હતું, તો કાંઈ વિડીયોમાં હરખું શૂટિંગ નહોતું કર્યું, તો એના માટે દિલથી માફી માગું છું મિત્રો। ને આવ્યા છે હાડુભાઈની વાડીએ, આંબા છે બધા, આંબામાં કેરી તો દેખાતી નથી, કોકમાં હશે કદાચ, આગળ જઈએ ખબર પડે। ખાલી આંબા છે, આપણે તો ભરેલા ને ભરેલા કોક દેખાય ને કોક ખાલી છે, આમને તો કાંઈ નથી કેરી। અને હવે પાકવાની સિઝન તૈયારી છે, 15-20 દિવસમાં તો પાકી જાય। આ કોક આંબે કેરી દેખાય અહીંયા છે, જુઓ ને મિત્રો, અહીંયા કેરી છે, કોક આંબે કેરી છે, અહીંયા સારી છે। હા, નાની કેરી છે, આપણી જેવી નથી। હાડુભાઈ આમથી આવે છે ટી-શર્ટ પહેરીને, એવું છે મિત્રો। કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। આપણે આંબામાં આંટો મારીને આવી ગયા ને, જો અમારે ધ્રુવી અહીંયા ધ્રુવી ભાનકી નાની ભાનકી કેવી ક્યુટ બેબી દેખાય, જો એ ફોન પકડવા આવે છે, જો મજા આવે એને। નાની હતી તારે બતાવી હતી, હા આટો મારતા જે કઈ નહીં આવતા વરી ગયા, બાકી સુરત તડકો થઈ ગયો તો ખડીક બેસી લઈએ એમ, જમીન બમીન જઈએ પછી જઈએ એમ। એટલે અમારે ધ્રુવી શું નામ મને ધ્રુવી હા, ધ્રુવી તો આવતા ગયા છે, ધ્રુવી તો આટો મારી લઈએ એમ। એ ધ્રુવી હા આવી કરે મિત્રો, હા આવી કરે, એ નાની છે સમજે પણ એટલી બધી ખબર નહીં પડે ને। વેદાંશ આમ ચા બિસ્કીટ ખાય છે, અહીંયા આમ વેદાંશ રિયાન છે, આમ બીજી થોડી સાનવી મામાના છોકરાની છોકરી, કોણ મામાના છોકરાની છોકરી છે, એવું છે મિત્રો। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। હાય ફેમિલી, અમે તો પહોંચી ગયા છે ઠેક સુરત, જો ઠેક વાડી આવી ગયા, આમ જો આંબામાં આવી ગઈ હું, અને આ કેરી જોવી નીચે ખરે આવી મોટી કેરી જો મિત્રો, બહુ મોટી કેરી થઈ ગયેલી છે ને, આ નીચે બહુ ખરે આ મોટી પાકેલ જેવું લાગે, તમને દેખાડું જો, હવે પાકવાની તૈયારી થઈ ગઈ છે, એમ તો પાકી હો જાય મૂકે તો એ છે। અને આવી ગયા અમે સુરત, અને હવે આપણે વાડીમાં આવ્યા છે ભાજી લેવા, તાંદલિયાની મસ્ત ભાજી છે, એવું છે મિત્રો। દેશમાં બહુ દિવસ રોકાયા, 10-12 દિવસ, તો આપણે અડદ તો સુકાઈ ગયા, જો દેશમાંથી આવતા તો અહીંયા ફૂલ હતા ને અહીંયા આવ્યા ને એટલા દિવસમાં તો સિંગ સુકાઈ ગઈ, જો સિંગો સુકાઈ ગયો। અડદ છે મારા બધા 3 પાટિયા છે, આમાં બહુ આછા છે, બહુ નાના છે આમાં, આ એક પાટી થોડું ખારું છે, આમાં મોટા છે થોડાક, ખાધા પૂરતા થઈ જાય મિત્રો, એવું છે। આપણે ભાજી લેવા આવ્યા છે તાંદલિયો, છે એટલો મસ્ત તાંદલિયો ને, જો ના દૂધીનો છોડવો છે, બહુ તાંદલિયો છે આ બાજુ, તમને બતાવું જો, આ રહ્યો આમ રહ્યો, જો ખડ છે એમાં ખબર નહીં પડે, જો મસ્ત તાંદલિયો છે, જોરદાર ધાના, જો ધાના એ છે, ધાના છે અંદર, જો પીળા થઈ ગયેલા છે, એવું છે મિત્રો। ને આપણે અમે કાંદા રોપ્યા હતા ને, એમાં તો ઘાસ જેવું થઈ ગયેલું છે, ઘાસ જેવું ખડ, જો આ કાંદો છે, આ બીજા નવા રોપ્યા હતા, જો આવડા મોટા છોડવા થઈ ગયેલા છે, પણ ખડ કાઢવું પડશે, પાણી પાયેલું છે તો ખડ કાઢવું પડશે, બહુ ખડ છે। અને રીંગણ જો, રીંગણ બહુ લાગેલા છે, જો
બહુ રીંગણ છે મિત્રો, ઉતારવા જો છે. આમ જો કેટલા બધા રીંગણ આવ્યા છે. જો આમ જો એવું છે મિત્રો. અને પાલક તો જો એટલા મોટા પાન ને બહુ પાલક છે. આખો પાડો જો મસ્ત મસ્ત પાન છે. આ બધી પાલક જ છે. તો મિત્રો હવે આપણે ભાજી વીણી લઈએ. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તાંદલિયા ખાવો છે તો આપણે થોડીક ભાજી બનાવવાની છે, થોડાક બટાકાનું શાક બનાવવાનું છે થોડુંક. તો આપણે ભાજી થોડીક વીણી લઈએ પછી મળીએ. શું છે બોલ મિત્રો, શું કેવું છે? શું ગાડી શું કરે? જો ને ગાડીમાં મમરા નાખીને ખાય. મમરા છે સેવડો. હા ચાલો ખાવા. કે ખાવા ચાલો મમરા. પેલા મમરા ખાય છે, આપણે આપણું કામ કરીએ છીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો જમવાનું બની ગયું. જમવામાં છે ભાજી છે. હાની ભાજી? તાંદલિયાની ભાજી, રીંગણા બટાકાનું શાક, રોટલા છે, કેરીનું અથાણું, મીઠાઈ છે, જલેબી, કોપરા પાક, ફૂલવાળી, લસણવાળી મરચાંની ચટણી. મસ્ત મસ્ત જમવાનું છે. પાછી છાશ છે. કલ્પેશ જમવાનું લઈ લીધું છે. વેદા ચા માટા મારે છે. આમ છે. તો હાલો મિત્રો આપણે જમી નાખીએ. જમીને ઉભા થઈ ગયા. થઈ ગયા છે જોવાના અહીંયા મિત્રો. થાકી ગયા છે એટલે છોકરો સુઈ ગયો છે. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.